હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને વાગી ગયા છે સવારના 10:15. તો આપણે હજુ ઉઠ્યા જ છીએ કારણ કે આજે સન્ડે છે. તો જોઈએ આજે આપણે સન્ડે આખો દિવસ શું કરીએ એ. અને અત્યારે તો હું બનાવવા જઈ રહી છું ચા. તો ચલો ફટાફટ ચા બનાવીને હું તમને બતાવું કે આજે નાસ્તામાં આપણે શું લઈશું. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો જો આપણને ભૂખ લાગી ગઈ છે સવારમાં નાસ્તાની, અને આપણે ઓરિજિનલ શિયાળાનું શિરામણ લઈ લીધું છે. અને એમાં છે, હું તમને બતાવું, રોટલો અને ઘી. રાતનો પડ્યો હતો ને રોટલો, ઠંડો રોટલો અને ઘી સવારે બહુ જ મસ્ત લાગે છે. અને સાથે છે મસ્ત ગરમ ચા અને સાથે છે પાપડ. તો ચલો ફટાફટ બધા નાસ્તો કરવા માટે. તો ચલો વાગી ગયા છે આપણા 12 અને આપણે કરવા જવાની છે હવે રસોઈ. તો રસોઈનું તો હજુ કંઈ ફિક્સ નથી કર્યું, પણ લાપસી આજે સન્ડે છે, રવિવાર છે, તો આપણે આજે માતાજીની લાપસી બનાવવાની છે. તો આજે હું તમને બતાવીશ કે હું કેવી રીતે લાપસી બનાવું છું એ. તો ચલો જઈએ આપણા કિચનમાં ફટાફટ અને કરીએ આપણે લાપસીની તૈયારી. તો ચલો આપણે આવી ગયા છીએ કિચનમાં અને હવે લાપસી બનાવવા લાગીએ. ચલો, તો લાપસી બનાવવા માટે પહેલાં તો આપણે છે ને મેઝરમેન્ટ સેમ હોવું જોઈએ, લોટ અને પાણીનું, બરાબર. એટલે જેટલો લોટ છે ઓછું હોય તો ચાલે, પણ વધારે તો ના જ હોવું જોઈએ. તો આપણે લઈ લીધું છે આ લોટ, જેમાં મેં મોણ દઈ દીધો છે, એટલે કે તેલનો મોણ લીધો છે. અને આ છે આપણું પાણી, અડધી વાટકી પાણી છે ને અડધી વાટકી જ આપણી લાપસીનો જાડો લોટ આવે છે જે ભાખરીનો એ છે. અને આપણે 3 ચમચી જેટલો ગોળ લઈ લીધો છે. તો આપણે પહેલાં છે ને પહેલાં તો ગરમ પાણીમાં પહેલાં ગોળ અને પાણીને બેને મિક્સ કરીને આપણે ઉકાળીશું, એટલે કે આપણું આંધણ તૈયાર થઈ જાય લાપસી માટેનું. તો ચલો, જો આ જ રીતે આમાં આપણે પાણી નાખી દીધું છે. અને એ જ રીતે આપણે લઈ લીધો છે આમાં ગોળ. એટલે હવે એને એકદમ ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ગોળ મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી. જો આપણો ગોળ એકદમ ઓગળી ગયો છે ને પાણી આ રીતનું થઈ ગયું છે, તો હવે આપણે એને ગાળી લઈશું. ગાળવાનું છે એટલે કે અંદર કોઈ ગોળમાં રેતી કેવું હોય ને તો એ બધું નીકળી જાય અને મસ્ત આપણને પાણી એકદમ ક્લીન મળે. જો એ જ તપેલી આપણે પાછી લઈ લીધી છે અને એમાં નાખી દઈશું આપણે થોડુંક એવું ઓઇલ. ઓઇલ એટલે નાખવું છે અને આવી રીતે આમ બધે લગાવી દેવાનું. નીચે લાપસી ઓછી બેસે. અને ફરી પાછું આપણે જે આ પાણી બનાવ્યું હતું ને એ આમાં નાખી દેવાનું છે ને પાછું એને આપણે ઉકળવા દેવાનું છે. તો જો આપણું આંધણ આવી ગયું છે, હવે આપણે એને ગેસ બંધ કરશું. જે આપણે આ લોટ હતો ને એ આપણે ધીમે ધીમે આમાં બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. હવે એમાં આપણે છે ને વેલણથી 7 કે ખાડા પાડી દેવું. એટલે છે ને અંદર બધું જે પાણી છે એ બધું લાપસીમાં ઓબ્ઝર્વ થઈ જાય, લોટમાં મિક્સ થઈ જાય. અને હવે એને આપણે 5 થી 7 મિનિટ ઢાંકી દેવું અને નીચે મૂકી દઈશું આપણે આવી રીતના લોઢી હોય એ, એટલે લાપસી બેસે નહીં, સરસ મજાની છૂટી થાય. તો હવે આને 5 મિનિટ રહેવા દઈશું. તો જો હવે આપણે આને છે ને વેલણથી એક જ સાઈડમાં છે ને આવી રીતે હલાવવાનું છે. આમાં ચમચો કે ચમચી કે એવું કાંઈ ન હાલે, આને આપણે સ્પેશિયલ વેલણથી જ આ રીતે
ફેરવવી પડે. અને જે આપણા ગાંઠા થયા હોય ને એને મસ્ત આવી રીતે કરી નાખવાના, છૂટા કરી નાખવાના. જો આપણી લાપસી જરાક પણ બેઠી નથી, કારણ કે આપણે નીચે લોઢી મૂકી છે ને એટલે. તો હજી આપણે થોડોક લોટને શેકવા દેવાનો છે. જો આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે ને એમાં હવે આપણે નાખીશું, મેં ઘી ગરમ કરવા મૂક્યું છે, ઘી નાખીશું, કારણ કે ઘી વગરની લાપસી તો ભાવે નહીં. તો ચલો લાપસી રેડી થઈ જાય અને રસોઈ થઈ જાય પછી આપણે ફરી પાછા મળીએ. ચલો તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાની પ્લેટ રેડી છે. તો હું તમને બતાવી દઉં કે આજે જમવામાં આપણે શું બનાવ્યું છે. જમવામાં છે લાપસી, સમોસા, ઈદડા, દાળ, ભાત, ચટણી છે અને મસ્ત છાશ છે. તો ચલો આવી જાઓ બધા ફટાફટ જમવા માટે અને હું પણ જમી લઉં. તો આપણે વાગી ગયા છે 2:30 અને આવે છે કંટાળો. તો આપણે ચિરાગ સોંગ ગાય છે તો હું તમને બધાને સંભળાવું, બધા કમેન્ટ કરજો કેવું ગાય છે. અને જો ન સંભળાય તો બધા કાનને બંધ કરીને બેસી જાજો. તો ચલો આપણે સ્ટાર્ટ કરે છે. ચલો બધા સાંભળી શકો તો સાંભળજો, નહીતર કાન બંધ કરીને બેસજો. કરો ચાલુ, હાલો જવા દો. અજબ સે આ જગતમાં ઊંડાએ ન પાયા, અજબ સે આ જગતમાં ઊંડાએ ન પાયા, કે બધું જાણવા છતાં મેલાતી નથી માયા, કે બધું જાણવા છતાં મેલાતી નથી માયા. નથી મૂકવી, ખાલી પાકીટ સાઈડમાં મૂકી દો ને તોય બસ છે તમારું પર્સ. માયા મૂકી દે ના બેંકના હપ્તા વાળા નથી મૂકવા દેતા, બાકી આગળ બધું થઈ જાય ને માયા મૂકીને વહી જાવ. ક્યાં જાવ? કોટ નથી કરવી ભાઈ. ક્યાં જાવ માયા મૂકી? આ માયા મૂકીને ગમીને વહી જવું છે, પણ આ માયા મૂકી દે. પણ માયા નથી મૂકવી, પેલા પર્સ બાજુમાં મૂકી દો ને સાઈડમાં રેઢું તો સારું છે. मुस्कुराने से गलती हो गई जमाने से, दो कदम में तो चल ही नहीं सकता, तू भी मिल जा किसी बहाने से, तो हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, सिर्फ एक बार मुलाकात का मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. તો આપણે ચિરાગના સોંગ સાંભળીને કંટાળી ગયા હતા, તો આપણે નીકળી ગયા હતા બહાર. તો આપણે જોતા હતા, હું જ્યારે બહાર આવું ને ત્યારે ખબર નહીં આ સિગ્નલ મારા માટે બહુ ખરાબ છે, બંધ જ હોય. તો જો આપણે આવી ગયા છીએ અંબિકા નિકેતન, એટલે કે અંબાજી માતાજીના મંદિરે. આજે પૂનમ હતી તો દર્શન કરવા આવ્યા હતા. અંદર અલાઉડ નહીં હતો વિડીયો શૂટ, એટલે મેં નથી કર્યો. અને ત્યાં જઈને પછી રિટર્નમાં આપણે નીકળી ગયા અને ત્યાંથી રસ્તામાં આપણે વડાપાવ ખાધા. ચલો આપણે આવી ગયા છીએ મસ્ત મંદિરેથી દર્શન કરીને. તમે બધાને આગળની ક્લિપ જોઈ એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં ગઈ હતી. તો ત્યાં ગઈ હતી અને ત્યાંથી પછી આપણે રિટર્ન આવતા હતા ને મને એમ થયું કે કાંઈક તો હવે બહાર નીકળ્યા તો આપણે કાંઈક તો ખરીદી કરવી પડે ને, શોપિંગ કરવી પડે ને. તો આપણે રસ્તામાં જોઈ લીધા મસ્ત વિન્ટર માટેના ચપ્પલ, કારણ કે આપણું ફ્લોર બહુ ઠંડુ થાય છે ને હવે નીચે પગ નથી મૂકવા તો ઠંડી લાગે છે, એટલે આપણે આ ચપ્પલ લઈ લીધા છે. તો બસ એટલું જ હતું. હવે ચલો પાછા કપડાં ચેન્જ કરી લઈએ અને મળીએ પાછા કિચનમાં. તો ચલો વિડીયોને કન્ટિન્યુ જોજો.
ચલો આપણે ચેન્જ કરીને આવી ગયા છીએ આપણા ફેવરેટ પ્લેસ ઉપર, એટલે કે કિચનમાં. તો હવે લઈ લીધો છે આપણે લોટ, બનાવવાની છે ભાખરી અને દહીં તીખારી. તો ચલો મળું ફટાફટ કમ્પ્લીટ રસોઈ કરીને, આપણે જમવાના ટાઈમે મળીએ પાછા. તો ચલો આપણે 7:30 થઈ ગયા છે, તો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે. તો ચલો હું તમને બતાવું, હું પણ જમી લઉં અને તમે લોકો પણ આવો ચલો મારી સાથે. પણ એ પહેલાં હું તમને બતાવું કે મેં શું બનાવ્યું છે. કહી તો દીધું જ છે કે આપણે મેનુ શું છે, પણ તો પણ હું તમને બતાવું. જો જમવામાં છે જે મસ્ત મજાની ભાખરી, દહીં તીખારી, પછી છે લસણવાળી ચટણી અને ડુંગળી. તો ચલો આવી જાઓ બધા જમવા. તો ચલો આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બસ જો બેઠા હતા થોડી વાર, અને ત્યાર પછી હવે વાગી ગયા છે 10:30. તો મને લાગ્યું કે હવે આપણે વ્લોગનો એન્ડ આપી દઈએ. તો આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ. અને આજનો વ્લોગ મારો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલમાં કોઈ નવું આવ્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બસ આજના માટે આટલું જ હતું. ફરી મળીશું કાલે એક નવા બ્લોગની સાથે. અને બસ ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.